કહેતા હતા કે તમારે માને કે પરસોત્તમ બહુ કે મારે પરસોત્તમ મહિને રહેવા છે કે પરસોત્તમ મહિને હવ ગોપી લે છે નદી નાવા જાય છે ઉપર ગોત પૂજવા જાય છે એટલે કે મારે નહીં પહોંચ થાય બાકી ભગા તમારે પરસોત્તમ મહિને રહેવો હોય તો તમે ક્યાંક વ્યા જાઓ તમારી રીતે અરે કે બટા હું ક્યાં વહી જાઉં કે આઈ પૂછતી જા આઈ બેસી જા પૂછી પછી દીકરાને વાત કરી કે તમારી માને પરસોત્તમ મહિનો રહેવો છે ને મારે પહોળ નથી થતું કે હવે એ પરસોત્તમ મહિનો નાય ધુએ આ કરે ને તે કરે ને એને એકટાણા કરવાનું પૂછડું કરવું ને રોકડું કરવું ને ગોપી વાં જાય છે ગોપી વાં જાય છે ને મારે દર્શને જવું છે ને બધાને દર્શને જવું છે એવી માથાકૂટ વારે નથી જતી અહીં કરે કે જાઓ કે ક્યાંક મૂકી આવો તમારી માને કે ઓલો બિચારો કે થઈ ક્યાં જાવ મૂકવા કે તો કે ગંગાજીને કાંઠે ઝૂંપડી વાળી મૂકી આવો જાઓ એટલે બોલો દીકરો કે અરે ગંગાજીને કાંઠે મારી માન જનાવર ખાઈ જાય કે બિચારી ત્યાં કોણ હોય છે કે તગડે કોણ હોય તે ખવડાવે પીવડાવે તો કે અહીંથી બધું જીઓ ઘઈટુડો જીઓ ઝાયરી જીઓ બધું જીઓ એટલે ત્યાં ભૈડી ખાઈ લે રોજે રોજ જાય ભૈડી ને એક વસ્ત્ર ચડાય પેલા મીઠાની કોથળી એક દીધી ઝાડ દીધી ઘઈટુડો દીધો જાઓ બાર ત્યાં ખાઈ લેજો પૂરું દીકરો તો ગાડું ધોડી મારે મૂકવા ગયો કાંઈક રાડા રૂડીને લઈ બેગ મથું લીધા વાડીમાંથી અને માદીને ઝૂંપડી બાંધી દીધી ઝૂંપડી બાંધી બાકી તમે જો અહીં ખાઈજો પીજો અને અહીં ગંગાજી નાહી લેજો અને પરસોત્તમજી પૂંચ્યો તમે આ જે ઠીક પડે એ કરજો પણ ખાઈ લેજો કાયમ કે કાંઈ વાંધો નહીં બટા કે તું તાર જા કે હવે હું અહીં રહીશ કે એ બાદી તો રોજે રોજની જાહેર પડી લઈએ અને રાબડી બાફા મૂકી દઈએ રોજે રોજની જાહેર પડી લઈએ રાબડી બાફા મૂકી દઈએ એમ કરતાં કરતાં એટલી સમયે ભગવાનને વિચાર થયો કે અહીંયા ઝૂંપડી કેને બાંધી છે ગંગાજીને કાંઠે હું જોઈ આવું તો ખરેખ કે ભગવાન તો નરકડું સ્વરૂપ લઈને બે ત્રણ વાસણા લઈને ગયા કે માજી શું કરો છો એટલે કે આવી બટા આવી કે રેતીઓ કાચું છું જો કે મારી બહુ સૂતર દીધું છે ને તે રેતીઓ કાચું છું બેઠી બેઠી કે માજી કે તમે રેતીઓ કાચો છો એટલે કે આ રેતીઓ કાચું છું બેટા કે બહુ ને આગળ કાચતા તો લુગડા થતા લુગડું ક્યાંય જડતું જ નહોતું પછી એને એમથી ગઈ કે લુગડા પીટા હોય ને તો લુગડું થાય ને કે માજી ભગવાન તો રોજે રોજ ઊંડા આવવા કે ખાવા પીવાનું તો કે મારો દીકરો જો જાહેરની કોથળી ભરી એવો સવલિયામથી આવે ભલે તમે ચાલુ રાખો જાહેરની બાર દીકરો કોથળી જાહેર રોજ ભરી લઉં છું ભરી અને પછી કે પાણીમાં પલાળ દઉં પછી બાફા મૂકી દઉં બાપરી બાળકો મીઠું બસ નાખીને એકટાણું કરી લઉં છું કે કાંઈ વાંધો નહીં બની ઠીક બટા કે તું રોજ વાસણા લઈને આવજે એટલે આપણે બહાર તારે વાતો કરાય કે છે ભગવાન તો બાડીને કોઈ જાતની ખબર નથી ઠેક બસ ભગવાન તો રોજે રોજ આવવા માંડ્યા કે બટા કે કાલ તું આવી જાય ને તો આપણે બહાર નીકળો બે રાબડી પીછું કે હું થોડીક વધારે કરીશ કાંઈ વાંધો નહીં બાજી વધારે કરજો બધા કાચું બંધા થોડીક વધારે કરીશ એમ દીકરા થયા તો આપણે મા દીકરો બે ખાઈ છીએ એને બાજુની કાંઈ ખબર નથી કે ભગવાન છે શું છે કાંઈ નહીં બીજા દીકરો જખે છે બટા કે તું આવીશ ને એટલે આપણે બે મા દીકરો ખાઈ છીએ માજી થોડીક રાબડી વધારે પડી રૂખું કાંઈ મેની માઇટે બે મુઠ્ઠી ભરતા તે 3 મુઠ્ઠી ભરી 2 મુઠ્ઠી પારેવા નાખે રોહિત પારેવા નાખે પારેવા ફરતા ઝૂંપડીને ભૂગવા કરે રખડે માદી રેતીઓ કાપે ઠેક બોલે તો 2-3 મુઠ્ઠી રાખી એટલે બાકી બટાટો આ વાટકીમાં તારા હાટું રાખી આ વાટકી મારીને આ વાટકો તારો ખા ભગવાન તો ગયા એટલે મારા ભગવાન શું 2 ઘૂંટડા રાબડી તો પીવી પડે માદી ભાવથી લીધી એટલે એનો ભાવ જોઈને પીધી ભાવ જોઈને પીધી પછી ભગવાને કીધું વિચાર કર્યો કે હવે બાદીને પરસોત્તમ મહિનો પૂરો થવા આવ્યો છે હવે એનો દીકરો તેડવા આવશે તો બાદી તો વ્યા જાહે પણ 2 રામ ખાધી છે મારે કાંઈક એનું ઈચ્છો તો વારવો પડે છે તેની ઈચ્છો વારવા સારું થઈને ભગવાન કે બાજી કે હા કે તમારી ઝૂંપડીને જો વાહે ઢોરા છે કે તગડી આવો મારા વાસણ તગડી આવો કે વાહે ખાય છે કે તમારી ઝૂંપડી ખાઈ જાય છે કે એટલે બાદી વાહે ગયા
વાહે ગયા ને ત્યાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા, ઝૂંપડી આખી હોનાની થઈ ગઈ, માડીને કાંઈ ખબર નથી, હોનાની થઈ ગઈ. એટલે આ છોકરો ક્યાંય ગયો, છોકરો ક્યાંય ગયો, સારકો જોવા માંડ્યા કે વયો ગયો, જો એને વાસણા વ્યાજ જાય છે ને એટલે વયો ગયો. એમ કરી માડી પાછા બેસી ગયા રેતીઓ કાઢવા. એને ખબર નથી કે મારી ઝૂંપડી શું છે શું નથી. ઠીક દીકરો પરસોત્તમ મહિનો પૂરો થયો એટલે દીકરા એને ગાડી દોડી જાઓ તમારી માને તેડી આવો કે મરી જાય છે તો આજકાલી આવજો, અને જીતા હોય તો મારીને તેડી આવજો. એટલે દીકરો કહેવા આવે એ જે ભગવાને કહ્યું છે એ છે કે મને કાંઈ ખબર નથી કે જાઓ કે બીજું શું તેડવા કે દીકરે ગાડું દોડીને આવેલો તેડવા માજીને. માજી તેડવા આવ્યા ને માજી બિચારા રાહત દેતા હતા કે આજ મારો દીકરો આવશે તેડવા, આજ મારો દીકરો તેડવા આવશે. માજી રાહ જોઈને બેઠા હતા ગંગાજીને કાંઠે. આ ઘડીક ડોકા તાણે ને ઘડીક રેતીઓ કાઢે, ઘડીક ડોકા તાણે ને ઘડીક રેતીઓ કાઢે. ત્યાં ગાડું દેખી ગયા, ગાડું દેખી ગયા એટલે એને એમ થઈ ગયું મારો દીકરો આવે છે. એને ઈ જ કામ છે, બીજું કામ નથી. ઈ એનું કામ કરે, તમે તમારું કરો. મારો દીકરા આજ આવશે કરતા હતા. મારી ઘડીએ ઘડીએ લોકો તાણે બિચારા. મહિનો પૂરો થાય એટલે તો એમ થાય ને કે હવે આપણે આ કામ પૂરું થઈ ગયું છે. ઠેક ત્યાં દીકરો તો આવ્યો ગાડું દોડી, ગાડું છોડ્યું. શું કરો છો બહાર ને કે આઈ બટાઈ કે હું તારી જ રાહ જોતી હતી કે જો રેતીઓ કાચું છું બેઠી સૌ. બહુને બે લુગડાથી કરવા હોય તો થાય નહીં. ઠેક બાજીને તો બે દીકરાએ કીધું કે બાકી કાંઈ આ પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો કે આ બધા આજ પૂરો થઈ ગયો કે પરસોત્તમ મહિનો કે તઈ કે હાલો હવે ઘીરે કે આ બધું શું છે કે એટલે કે કાંઈ નથી બેટા, તું ઝૂંપડી બાંધી ગયો એમ